સિલાઈ મશીન પર હાથ અજમાવી રહેલી આ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્કૂલની શિક્ષિકાઓ। આમ તો તેમનું કામ શિક્ષણ આપવાનું છે, પરંતુ તેઓ સ્કૂલ બાદ સિલાઈ મશીન પર બેઠેલી જોવા મળશે। કોઈ તેમનું માપ લઈ રહ્યા છે તો કોઈ સિલાઈ કરી રહ્યા છે। એવું નથી કે તેઓ આ સીવણ કાર્યની તાલીમ લઈ રહ્યા છે, પરંતુ આમ કરવાની જરૂર તેમને કેમ પડી તે તમે ખુદ સાંભળો। એક જ ક્લાસની અંદર નાની મોટી દીકરીઓ ઊંચાઈમાં હોય, કોઈ શરીરમાં મોટી હોય, કોઈ નાની દીકરી હોય, તો એના માટે એક જ માપનો ડ્રેસ હતો। તે માપ કોઈને ફિટ અથવા તો કોઈને ઢીલો પડતો હતો। નાની છોકરીઓને એ ડ્રેસ પહેરવાથી થોડી ઘણી અસુવિધા લાગતી હતી। અમે વારંવાર જોતા હતા કે છોકરીને અસુવિધા લાગે છે। ત્યારે મારા મનમાં એવું આવ્યું કે આપણે જ આપણી રીતે આપણી જ છોકરીઓ સુંદર દેખાય, વ્યવસ્થિત ડ્રેસ પહેરે, તેના માટે પછી અમે એક ઝુંબેશ ચલાવી કે મેં શિક્ષકોને પહેલ નાખી કે આપણે આવું કરવું છે તો શું કરવું જોઈએ। તો એને કીધું કે આપણે ફિટિંગ, મને જેટલા બહેનોને આવડતું હતું સિલાઈ કામ, એ બહેનોએ હા પાડી। વાસ્તવમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને મફતમાં યુનિફોર્મ આપવાનું નક્કી કરાયું હતું, પણ તેમાં પણ સમિતિના સંચાલકોએ લેટ લતીફી બતાવી, જેના કારણે સત્ર પૂરું થવા આવવાનું છે ત્યારે યુનિફોર્મ મળ્યા। બીજી બાજુ સમિતિના સંચાલકોએ તમામ વિદ્યાર્થીનીઓના યુનિફોર્મ એક સરખા માપના આપીને હાથ ઊંચા કરી દીધા। સ્વાભાવિક રીતે દરેક વિદ્યાર્થીનીઓને યુનિફોર્મ આવતા ન હતા। આખરે સ્કૂલના સ્ટાફે નક્કી કર્યું કે તેઓ જ દરેકને માપ પ્રમાણે યુનિફોર્મ કરી આપશે, એટલે કે શિક્ષકો જ દરજીની ભૂમિકામાં આવી ગયા। કામ વધુ હોવાથી કેટલાક વાલીઓની પણ મદદ લેવામાં આવી। આ છોકરીઓના યુનિફોર્મ મળ્યા છે, પણ કોઈને મોટા મળ્યા છે, કોઈને નાના મળ્યા છે, તો આ અમે એમને જાતે અહીંયા સ્કૂલમાં આવીને ફિટિંગ કરી આપીએ છીએ, એટલે કે છોકરીઓને આ ડ્રેસ સરસ થાય, એટલે બરાબર પહેરી શકે, આમ નીકળે નહીં બહાર આમ તેમ। અચ્છા, એ જણાવો કે કેટલા દિવસથી આ તમે કરી રહ્યા છો અને અત્યાર સુધી કેટલી વિદ્યાર્થીઓના યુનિફોર્મ ફિટ કર્યા છે, અને આ શિક્ષણ કાર્ય પછી કરો છો કે પહેલાં કરો છો? હા, શિક્ષણ કાર્ય પછી જ કરીએ છીએ અમે। લાસ્ટમાં જ્યારે પીરિયડ અમારા પતી જાય, લાસ્ટમાં એક પીરિયડ હોય ત્યારે અમે આ કામ કરીએ છીએ। તો કોઈ છોકરીઓને ઢીલા થાય છે, આ પહેરવામાં તકલીફ થાય છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। વિદ્યાર્થીનીઓને માપસર અને સમયસર યુનિફોર્મ નહીં આપીને સમિતિએ મોટી ભૂલ તો કરી જ છે, પણ શાળાએ આવતું બાળક સુઘડ અને વ્યવસ્થિત રીતે આવે તેવા વિચાર સાથે આ શાળાની શિક્ષિકાઓએ શાળાની વિદ્યાર્થીનીઓને પોતાના જ બાળક સમજીને શિક્ષકની સાથે દરજીની ભૂમિકા ભજવી, જે સરાહનીય છે। પારુલ મહાડિક, TV9 સુરત। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।